હોઈ ગયા છો બા એ આ કુલુલુલુલુ રિહાયેલું એ મારું રીસામણું તમારો રૂમ બની ગયો રૂમ બની ગયા હા લે પછી આપણે જવાનું હા પછી અહીંયા રહેવાનું પછી ટીવી ટીવી લગાવી દેવાનું નીંદર નથી આવતી હા પડતા હતા હું આવી ખબર છે ના મને ખબર નથી ઊંઘ આવી ગઈ અવાજ સાંભળ્યો હું બીજમાં નહોતી આવી શું કામ મેં તો કીધું તું કેમ ન આવ્યા ના હવે કે બીજમાં નથી આવવું આપણે જવાનું છે કેદી 1.5 મહિનામાં 1.5 મહિના હા એપ્રિલ ને મે વરસાદમાં વરસાદમાં તો પછી 1.5 મહિના અહીં રહું ને ભૂખ લાગી છે ફરવા નહીં જાવ ફરવા લઈ જઈશ હું ફ્રી થાવ એટલે ક્યાં આપણે જાશું નાવા ક્યાં સ્વિમિંગ પુલમાં ત્યાં તો તમે કાઢવા પીવીને લઈ ગયા મને ના લઈ ગયા પણ અહીંયા હું એકલી નહોતી ગઈ ક્યાં? બીજા બધા લઈ ગયા હતા તો મને મને ક્યાં લઈ જાવ બધાને લઈ જઈશ તમને કે અઠવાડિયા 10 દિવસ નવરી થાવ એટલે ઠીક છે એટલે આખી રાત રોકા હોય છે સવારે હમણાં 3-4 વાગે વહી જઈશ ઠીક બચ્ચા જાવ હરમળિયા ત્યાં શું કરશો એ ઓલું ટીવી બીવી રૂમ બધું તૈયાર નહીં કરાવવું પડે લાદીયું નહીં નખાવીએ અને આ લાડવા શું કરો છો ગાય કૂતરા કાલ રામનવમી છે ને ઠીક રામનું છે ત્યાં હા ઠીક બેન એક વાત કહું કોઈ કેવો નાનો જ કહું ને બેન આપણે હરમરિયા જાય ને હરમરિયા તો મને એક વાર ધોરાજી બતાવે હા હો તાવડીની હો તાવડીમાં અહીંયા 1.5 મહિનો બે ફરવા બરવા નથી આવો ના કામ તને માંડી થા ના કામ મગજ થાય આ મને કોઈ હેરાન નથી કરતું ચા પાણી દઈને આવવા દે હવે હેરાન નથી કર પેલા કરતા તો મેં કહી દીધું મને નથી કર હું 1.5 મહિનો અહીં રહીશ આપણું બધું થઈ જાય ને પછી મને ધોરાજી બતાવે હા આ સિંહપુર મને જ ફરવા જાવ હા અહીંયા 1.5 મહિનો બેસીશ કટી ગઈ ને પણ અહીંયા મને ધોરાજી બતાવે ખાવું જ કઈ કઈ ખાવું છે શું છે ચોલા મુઠિયા તૈડા છે સરસ હે ચા ને ખાવું છે ચાશે ધ્યાન જાય ભાખરી છે હા દઉં ચાલો તમે હાથમાં બેન ના એ દીપો ચા ને ભાખરી લેતો દક્ષા બારું લાવ આશીર્વાદ દઉં અડીશ નહીં હોતે નોટે બાપ સાથે આ નહીં અડું નહીં અડું તો નહીં અડું કેમ પણ જુગલબંધી જાગે ને રાત ન અડવું મારી બેને ભગવાન ખૂબ દઈને ખાધી કરી ના જાડા થઈ ગયા બેન તો પહેલવાન બેન થઈ ગયા કેમ જાડા થઈ ગયા ઓજી કહીશું જાડી કઈ હોજી ગયા છે કેમ હોજી ગયા દોડા દોડી કરી હવે ન કરતા હવે મારે ક્યાંય ફરવા નથી 1.5 મહિનો આરામ કરો મને હરમરિયાથી દોરારી બતાવજો તાવડી મારે ક્યાંય જવું નથી બોલી પોની માન બોલી પણ આ ના જોઈને બેસવાનું નહીં કેમ પણ અમારો રણકાર રાત્રે 3 વાગે એવો જ હોય ને આપણે ડાયું થઈ જવાય બાપજી તમારે શરીરને મજા નથી એવું તો ન કરાય પણ ધક્કો દેવાય હું તમને મૂકીને જાઉં આટલું મને જો ધોળાજી વ્યવહાર ફેરવું પછી ઘોડાગાડી બેરી ઘરે લઈ ગયા જન્મદિવસ ઉજવ્યો પછી ઓલા પોદરાને ઘરે લઈ ગયા પોદરો આવ્યો છે આ પોદરાને ઘરે પાછી પોદરાને ગાડીને ફેરવી એ સાહેબ આ તમારું નામ પોદરો પડ્યું દક્ષાબાઈ પછી મને પોદરાને ઘરે લઈ ગયા પોદરાને ગાડી ગાડીને ફેરવી પછી મને ભાગ લઈ દીધો અહીંયા આવો પણ તમે મને પૈસા વાપરવા દીધા આર્યા 50 હે એ સાહેબ બેન 50 રૂપિયા હે ઈ એમની કોની ગાડીમાં ગયા હતા આપણે પોદરાની ગાડીમાં પણ મને 50 રૂપિયા પછી દીધા કોની ઘરે ગયા હતા પોદરાની ઘરે આનંદ કર્યો પોદરાને ઘરે ગયા પોદરાને ગાડી ફેરા પોદરો હે ને આપણને લાકડી લઈને ધોઈ નાખીએ આ ભાખરી ચા ન લેવો ચાલે બેટા હે 50 મજા આવે મારી જેને મને ફેર્યો મામા નથી રે તું ખાતી થઈ જા અમાર ફરવાનું બંધ આપણે હરમરિયા જાઉં ને ત્યાંથી તું મને થોડા જ એકવાર બતાવી દે પછી પૂરું કારણ કે જિંદગીને તો ભરોસો નથી તમારે વયું જવાનું છે હા ભગવાન તે રોજ ન હોય જાવ પછી હમણાં નહીં આવે નહીં આવે કેટલું જીવ હજી નવા આશ્રમે 5 વર્ષ કાઢવાના ને પેલું મત બની ગયો આ મજા આવે આવડે કઈ મજા આવે મત બેન આપણે ફર્સ્ટ મત બેન આ કોણ આવ્યું મને નામ નથી આવડતું પોદરાભાઈ અને મને 50 રૂપિયાનું ખવડાવ્યું પોદરાભાઈ શું ખવડાવ્યું જો ઠંડી બાટલી મમરા ઠંડી આ બાટલી પોદરાભાઈ પોદરાભાઈ હારો સાબી જેમ ન કઈ ઘરે મને ઢોકળા ખવડાવ્યા ભગવાન જાનું સુખી રાખે ના ભાઈ ને અને આને પોદરાભાઈ પોદરાને ઘરે ગઈ હતી ને પોદરાને ગાડીમાં બેઠી હતી ફેરી ને પણ પોદરાભાઈ 50 રૂપિયા મને તમે જો 50 રૂપિયા ને ખવડાવ્યું બેન ને 50 લઈ જાય હું ધોરી માં દઈ દઈશ એ દઈ દે હા તમારી પાસે હતા મારે તો જ્યાં જાવ પૈસા ના વહીવટ જ કરવાના આખો દિન રાત દઈ દે હું તમને દઈ દે બસ આ દઈ દે પછી હું તમને દઈ દે
કાળા કાળા થઈ ગયા આટલે બાંધો તો ને ક્યાં બાંધો તો તમને એ તો વપરાઈ ગયા ક્યાં ગયા તા વપરાઈ ગયા ખવાઈ ગયું ક્યાં તમે ગયા તા કઈ છે વિચારી ડાન્સ ધોરાજીમાં દોસ્તી હારી ને ભવ્ય ખૂબ ફેર્યું તો તને ગમતું તમારા વગર પુષ્પા તું બતાવ્યું મને બધું બતાવ્યું પણ જાય પ્રભુ કરતા મને બાઈને રાખી ખાટલો બાઈને મને ફેરવી પછી આપણે ભગવાન દઈ દે તો અમને બની જાય પછી વયા જાઉં અંદર મને ન ગમે થાકી જાઉં પાછી મને ચક્કર જેવું એ મને યાદ કરતા હતા અરે કાયમ યાદ કરું છે બેઠી બેઠી યાદ કરું તમને આ ડેટ બેન કેમ હશે બેન કેમ બેન ઘરે લઈ ગયા હતા ને 1 મહિનો મને ઘરે લઈ ગયા ખબર કજ્યું થયો તું છાન બેઠી હો ઈ તો હાલે હાલે જો હાલે દીપ છે ને બધાને પ્રભુ મારે ને મરે એ ખબર ન પડે ને તો પ્રભુજી હું ખાટલે બેઠી કે ઓલા દાદા અંદર નતો જતા ને ધક્કો માર્યો હા એમ બધા પ્રભુજી તો અંદર અંદર લડવાના મુકેશભાઈ તો જો ચા પીને બધાને પૂરે ધીરે ધીરે હાલો ઓલા નામ આવે ને અત્યારે વયા જાય ને પૂર્વાઈ હા વયા જાય છે ઓલા છે છોકરીની મમ્મી હા દેવકીની ઈ તો 2-3 વાર વયા ગયા મુકેશભાઈ ગોતવા ગયા તા પાઠભાઈ ને આ ચા ઠરી જાય ક્યાં આવું છે બેન કોઈ આપણું શરીર હાથે પડવું કેમ છે લઈ જાય ધોરાજી ફરવું કેન્સલ કેતા જાય અને ધોરાજી જવાનું કાલી જાય આપણે એક વાર ધોરાજી નહીં બતાય મોના બેન એમ કે છે ટીવી મોકલું હા મોકલો હા આપણે પૈસા નો બગડે કેવી પાકાઈ વાપરે કે આપડા પૈસા ન બગડે ટીવી મોકલું પૈસા નો બગડે મને બેન મોકલી દેત કા હા ઈ કે હાલો લઈ લે કઈ ટીવી લઈ હા ઈ તો મને હું ખબર પણ રૂમ ક્યાં બનાવ્યો રૂમ નથી કર્યો ના પાડી દો ઘડીક પાસે કયો પછી બનાવો કે નહીં મારે બનાવ કે માધ્યન મને કહી દીધું મેં જો આમ અઠવાડિયા 10 દિવસ બની જાય અને ટીવી મોટી દિવાળી રાખવી જોઈએ ને ટીવી વાળી તો પછી એ રૂમમાં તમારા રૂમમાં મારો ખાટલો રાખવાનો હા હું જિંદગી ભર રહીશ અરે એમ નહીં તમારા રૂમમાં મારો ખાટલો હા રાખો ને એમાં બેન છે ને એમાં ક્યાં ગમે ઈ મને માનવું હે આપણે મળી જાય તાવડી આપણે રહી અને મને ફેરવું અમારે કી આશ્રમમાં છે અમારે કોઈ છે તો નહીં આગળ પાછળ તો કુટુંબમાં નથી એકલી છું તો જિંદગી તો વહી ગઈ એકલા છો તમે શું આ કુટુંબ છે બા છે હવે તો બા હાવડાયા થઈ ગયા પોદરા ભાઈ છે પોદરા ભાઈ કેવડો પોદરો મને કહેતા હતા લોન કપાય એમ મકાન લીધા છે મને કઈ હે લોન કપ હપ્તો ઓછો થાય હપ્તો બીજા કહેતા એમ મકાન છે મકાન લોન ઉપર હા લોન ઉપર મકાન આવ્યા છો બહુ સરસ ટીવી છે તમારી પણ ખોટું બેન ને ટીવી છે મને ખોટું છે બેન ને ટીવી છે બધી ખોટા ટીવી છે ટીવી ટૂંકમાં આપણે સ્વિચ ચાલુ કરીએ નહીં અમે ચા વાપરવું નહીં ખોટું રાખીએ ને હે કોઈ દી નથી તો મને તો ના બતાવ્યું તમારે ઘરે આવી હતી હું નથી જોતી તમને ક્યાં બતાવું ઠીક હવે આ મારે લઈ દઈએ ઈ જોજો હા એમાં પિક્ચર આવે સદમાં શ્રીદેવી ગાંધી હેન એ મને બતાવે હું જોઈશ બેઠી બેઠી મારું રૂમ જ જુદો મારા આમાંથી માથું દુખી જશે આમ 1.5 મહિનામાં પ્રવેશ જતા અમારું માથું નહીં દુખતું હોય 1.5 મહિનામાં મારે અહીં સુધી રહીશ અંદર નહીં જાઉં પછી આપણે બધું થઈ જાય ને મારી વહી મારે ટીવી જોતું ટીવી નું કેમ કરશો મોનાબેન ને ટીવી શું એ કરશે મોનાબેન કે મારા પૈસા ન બગડે કેમ મારા ન બગડે મોનાબેન ટીવી લે તો એના પૈસા ન બગડે આ બગડે સાચી વાત છે તો શું કરશું આપણે બેન શું કરીશું રસ્તો હું કાઢીશું ભાઈ પાટે પરાણા ગોટે ચડાવે તમે બધા નક્કી કરો પૈસા ન બગડે એમ ને ટીવી આવે એવું તો એવું શું થાય ધોરાજીમાં તઈ ધ્યાન આવે એમ નહીં આપડા પૈસા ન બગડે હા અને સામે વાળા ન બગડે હા અને તોય ટીવી આવી જાય એવું કઈ થાય અહીંયા જાય ને ભગવાન દે જા તમારે અહીંયા જેવાનું હતું એ મને ગમે એમ નહોતું તો ભગવાને તમને દીધું ને તો હરમરિયા બની ગયું ને ભગવાન ઉપર ભરોસો હાથીમાં સાથીમાં કઈ ભગવાન ઉપર ભરોસો રાખ આ પાખરી ઠરી જાય ચા ઠરી જાય આશ્રમમાં કોઈ ન કાઢે કાઢે અહીંથી ને હાથી મેં સાથી પણ જેમાં રાજસ્થાન કરોડપતિ બની ગયો મેં જોયું તો હાથી મેં સાથી ખાતા ખાતા વાતો કરો એક આવ્યો તો દરબાર હું બોલી જ નહીં અત્યારે દરબાર મળવા કીધું હું તો બોલી જ નહીં સુરમું કીધું દઉં ભૂકો કીધું દઉં એ પોદરા ભાઈ આપણે જાવું છે કે નહીં ફરવા કેદી જવું છે એ પોદરા ભાઈ ફરવા કેદી જાવ પોદરા ભાઈ ફરવા જાય આ ભાખરી એટલે ખાઈ જાવ પછી જાય હાલ ના હવે મને ફેરવી એ પોદરા ભાઈ તમે પોદરી બેન આપણે બે મકાન આવ્યા ને તમારા એ બહુ સરસ માથું ચડાઈ દઈશે કોલ બલ કોલ એ તો તમારે બા સહન કરે બેઠા બીજા કલ બલ આમ જો તો હવાના તમારી દીકરી તમે એની બા છે ને
આશામાં ધ્યાન રાખે એ તો મારે ધ્યાન રાખવું ને મારી દીકરીનું. તમે શું કરો બેઠા બેઠા? નહીં બધા જોતી હોઉં ખેલકૂદ બધે. મુકેશભાઈ ડાયા થઈ ગયા, તમારા બા પગના બેન કાંઈ નવા જત્યા ન બોલે, ભલે ના આવે ગાંધી. જો કૈલાસબેન કે તમારા રૂમ માટે હું કુલર મોકલી શીખ્યા. કુલર મારે શું કરું છું? ગરમી ક્યાં થાય છે? ટીવી જોઈ છે. કુલર તો અંદર છે. અંદર જવું પડે ને ઈ તકલીફ છે. પણ રૂમમાં ક્યાં અંદર કી જાવ? રૂમમાં કુલર તમારા રૂમમાં જુદું કુલર મૂકે તો હાલે? કુલર હા આમાં અંદર છે એવું એવું નાનું વા ટાઢું થાય રૂમ. ટાઢો થાય બિચારી કઈ એટલે ઉપર વાળો દે તો થાય, આપણું કઈ આમાં ન હાલે ભગવાન. એમની ઈ તો વાત સાચી, પણ તો પછી કુલર લઈએ તો એને પૈસા નો બગડે. હા બગડે, સાચી વાત બિચારી. તો શું કરવું? શું કરશું બેન આપણે હવે? લઈ લેવું. લઈ લેવું બિચારા, કેવો ડાલે લઈ લેવું. શું કરશું બેન આપણે? શું લઈ કરશું? લેવું. નિર્ણય બેન ને આ લે. ભીત ટીવી હો, ભીત ટીવી. ભીત ટીવી. હા એમાં જ પિક્ચર આવે. મોના બેન ઓલે ભીત ટીવી મોકલજો ભાઈ. ભીત ટીવી, હા જો ભીત ટીવી. તમને ખબર છે કેટલા વાગ્યા ઈ? કેટલા? રાતના 2. તો હું છે સવાર નથી પડ્યા, આખું ગામ ગધેડો કર્યો. તો જાવ છો ને, અમને તો તમે જાવ છો ને મારી 3 વાગે. એટલે ગમે એટલે કે ગધેડો કરવાનો. બેના તમે મને બોલવા આવ્યા તો હું રાજી થઈ. તમને ખબર હતી? બેન હું આવ્યા છે. જાગતી હતી પણ નો સાંભળતા બોલી, હતા. હણવરિયા નો આવી. તમે મને યાદ કર્યા હતા ને, બા કહેતા હતા દક્ષા બકા નો આવ્યા. મેં કીધું તું બાન કેમ નો લઈ, કે મને નહોતું આવું. જો હમણાં કમ્પે જો એક વાત કહું, ખોટું હું આવું પાછા મારા પગની પાછા એ મૂકવા આવે. હેરાન થાવ, તું હેરાન થા, હું હેરાન. હવે મને ટાઈમ બીજમાં લઈ ગયા. કેવા સમજણા થઈ ગયા, બહુ ડાયા થઈ ગયા. આપણે લાવ્યું છે હવે એની તબિયત ને કાંઈ થાય. હેરાન થઈ? એની દીકરી છે કરી પછી તો આ આત્મજ્ઞાન થયું ત્યાંથી? મને હેરાન થવાનું? આ બધે ચિંતા હોય ને, હતું એને કરતા હોય. દીકરી છે એને બાકી, એટલે બેન હેરાન ન કરતે મીઠું. તાર જવું નહીં, આપણે હરમરિયા બધા આવી રહે રહેવું, ત્યાં તને ધોવાજી ફેરવશે. એવું કીધું? હા બાકી ઠીક કીધું છે. સાનું બેઠું રહેવું. હા. હવે કોઈ હેરાન નથી કરતું, ખોટું ન બોલવું. કોઈ દે. પેલા મને કરતા થોડું થોડું ખાતા. હાલો થો પોદરા ભાઈ ખાય. પેલા તો દક્ષબાન અંદર પૂર દેતા કા, પણ ચોમાસું હતું ને બા એટલે ના, એવું કરે વરસાદ નજીક શિયાળો આવે છે. હતો ને પાછો એટલે. નજીક આવે છે વરસાદ, ત્યાં આપણે વયા જવું. સાચું છે. બેન વરસાદનું મોર આવે ને ત્યારે તું મારે ફરવું નથી, પેલા આપણું કરી લે. એટલે મૂળ તો જલ્દી બાંધકામ પૂરું કરાય, ફરવું નથી એક એમ. માર તો થઈ ગયો, દીપક જતો હતો. લેકમાં થઈ ગયો. તમારા રૂમે હમણાં અઠવાડિયા 10 દી ઊભા કરી દઈશ. હા એમાં બાથરૂમ ક્યાં કરશે? અંદર જ, રૂમ ની અંદર જ. જો બાથરૂમ હા એમાં જ બેન કરી દે, કહી દે. ટીવી ને કદાચ થોડુંક મોડું થઈ ગયું તો હાલે? ટીવી નું કરશું. ટીવી નું મોનાબેન ને પૂછીએ શું થાય મોનાબેન ટીવી? શું કીધું? ઈ કે મોટું ટીવી મોકલીશ, પણ પૈસા તમારે 6200 દેવાના. એટલા જ છે ને? હા એટલે જ છે, નથી ધોરાજી આવે તો કોઈ ટેન્શન રાશે થાય, બહુ ના થાય. પછી 6200 દેવો ને. હા લઈ દે ને તમે મને લે. બેન, તમે લઈ દે ને બેન ટીવી. મોનાબેને કીધું લઈ તો દેશે, પણ 6200 દેવો ને એમ. હા દઈશ દઈશ દઈશ. છે ને તમારી પાસે? હમ. ક્યાં મારી આગળ પણ એમની 6200 માંથી 5000 ની તો હાડી મારી લઈ દેવાની, 1200 રૂપિયા વધશે. વચ્ચે ઘાટી કેવું કામે છે, રૂપિયાનો ઢીકલો ટીચો ભર્યો. તમે કીધું તું 5000 ની હાડી લઈ દેવાની, એ તો ભગવાન દે, આપણે ટીવી નથી લેવી. તો હાડી નું એ તો એ તમારી આગળ પૈસા છે ને લઈ લેજો. હું લે. પોર લેવું કા? હમ. એવું કરશું? હા ટીવી તમે નો જ જોવું પડે ને કેવું છે. આવું ના કામ હોવ કરતા હોય. એમની હાડી નું શું થયું તો? ખાલી મને જો ભગવાન દે ને તો હારી લઈ દે, મારી બેગ છાપે કે હું તને લઈ દઉં. એની બેંક નથી સાપતી, ખાતા જાઓ. હાચે હાચે મારી લગો. હાલ પેલા ચાંદ ભાખરી પૂરી કરો, ઠરી જાય ચા. કેટલા બધા પૈસા ભાઈ લઈ લીધા મારી. લે જૂનું તમે યાદ, ના ઓળખતી, જૂનું યાદ નહીં કરવાનું, ખાઈ ગયા. નથી ઓળખતી. તમને મેં તે દી શું કીધું? હું પાપ હેતલબેન પૂછે દક્ષાબા કેમ છો? સારું બેન સારું. હા અખંડ આનંદ કા એ અંદર ન પૂછતા, અંદર હું બીજું છું. તો પૂછીએ. મને બહુ થાકી જાય ભાઈ, હું ખોટું નથી બોલતી. પણ હવે અમે અમારી મજબૂરી હતી ને બા, ચોમાસામાં અને શિયાળામાં ક્યાં રાખવા, એટલે તો આપણે નવો આશ્રમમાં એટલી જગ્યા કરીને બાંધકામ કરીને બધું ઉતાવળે પૂરું કરીએ છીએ. ઉપર વાળે દીધું થોડા શું કામ કરી રાત દી કે તમે કરો, 1.5 મહિનામાં ક્યાંય ફરવું નથી. 1.5 મહિના સુધી હાથ કરો આ જ કરો. ચોમાસા પેલા છે ને થઈ જાય ને. પૂરું હજી મને ન ગમે, અંદર આયરું બહુ પાડે છે. હા તમારે રૂમ નોખી બનાવવાની છે. બસ મારે નોખો બનવા મારું બની જાય ને તો સારું. મને એને ઘણું ફેર્યું એક દિવાલ થઈ ગઈ તમારા રૂમ ની વાયેલી. જો થઈ ગઈ, કારણ કે હગાઈ નથી ફેરવતો એટલું મને ફેર્યું.
જોશીભાઈ ફેર બની મને ખબર છે બસ જૂનું કઈ મારી બેને ફેર્યું ખૂબ ફેર્યું બીજા એમ કરાય આપણે ખોટું ના બોલ ખાતા જાઓ, પછી ખાતા જાઓ. હા મારા પોદરા ભાઈ કેવડો પોદરો હતો પછી પોદરા તો ત્યાં પર દવાખાને ગયા જાતે ને હા એ કાયમ રેડી જ હોય, એકદમ આનંદમાં જ હોય. બીજા એમ ન કહે પાપે જો મોનાબેન એમ કે છે પૈસા નથી જોતા, ખાલી આશીર્વાદ આપજો એમ. ના આશીર્વાદ દઉં છું મને ટીવી લઈ ગયો ના બેન લઈ દો બેન આગળ ખૂબ રૂપિયા છે મારી પાસે ખજાનો છે, કાંઈ ઘટતું જ નથી. 35 લાખની જમીન આમથી લીધી હોય કોઈ હગાવાળા 35 લાખ દે રૂપિયા નથી દેતા ભગવાન દે બધું બા. બેકુવાના મને પૈસા દે મને કોઈ નથી એટલે દે આને તો 35 લાખ રૂપિયાની જમીન લીધી એ 35 લાખ કેમ થાય બોલો જો, હોય તો લઈ મને કહેતા હતા મારી કે પૈસા ખૂટે એમ જ નથી એટલો પૈસા પણ વાપરતા હશે ને હું હરકી રીતે વાપરે હે હસવીને વાપરે હાથી ને સરખી રીતે. હરકી રીતે કહેવાય તો હા કે છે ને મારો પ્યાર પ્રભુને છે કે ગમે એમ મને નફરત કરે તોય અટન ગાતા તમે ઝાકતી હતી સાંભળો તો, કેવું સાંભળે છે. સાંભળું શબ્દો ચોટી જાય. ગાંડી છું પ્રભુ છું આ તો ભગવાને કહ્યું આ મને લઈ આવ્યા સાચી વાત છે બેન ભગવાનને 5 પૈસો લઈ દેવાય અને આ દુનિયામાં કોઈ છે નહીં કરાલે ને તાવડી છે હાથ પગ ધૂજે ને તો કોઈ પાણી પવાય નહીં આવે હું કયો છો ભાઈ કે હું ગાંડી ખોટું બોલું છું? થોડા બોલો. થોડા તમે ગાંડા ક્યાંથી છો? મને ખબર પડી ગઈ છે મારા ભાઈ આવું કર્યું ને તે ખોટું નથી બોલતી હું સાચી છું મેં બધું મૂકી દીધું ફરવાનું બેઠી હોઉં ક્યાંય ન તમને ફેરવવાના હેરાવાના જ છે, ઓલા આશ્રમમાં જાય પછી આપણે કાંઈ કામ નથી. ના પછી એકવાર ધરી પછી નથી ફરવું આખો જ પડે ટિફિન દેવા જાય ને દક્ષાબાન પકડીને બહાર દેવાના એ બધું. અહીંયા આપણે આમ મને દેખાય ને બહુ બહુ જો દેખાય બીજા દેખાય બસો નીકળે પછી રિક્ષા બસો નીકળે દર કલાકે ઢોર નીકળે. નીકળે. વધારે દેવું. હમણાં બગીચો બનાવી દેવો છે એટલે બગીચો એ તમે અવાજ બોલતા હતા બા બેઠા હતા ને મોબાઈલમાં બગીચો ઝાડ પછી ગાયુંનું બોલતા હતા બા બેઠા મારી ફ્રૂટ વાવવા છે. ફ્રૂટ હા હું ચા પીતી હોઉં મને ચા દઈ તો હું સાંભળતી હોઉં તમને કયું ફ્રૂટ વધારે ભાવે? ગમે એ ઢળાક વાવજો દ્રાક્ષ વાવો? હા એ હારી ઢળાક થોડાથી હું બહુ ખાઉં 10 રૂપિયાની મને આટલી બધી દઈ હા ઉનાળાની હા એ લઈ જાઓ ઢળાક દ્રાક્ષ હું કાલ પરમદી મોકલાવીશ. હે લે લીલી મોકલું કાળી? કેવી વાત હું તો લીલી ખાતી તમને ભાવે એવી હા મોકલું. લીલી હા બસ લીલી હશે લાગે આપણે ખાવું હા હું દોરી દવા નહીં લઉં ન 10 રૂપિયા જન ન લઈ ભલે ખા બેઠી હોય ને અહીંયા પીપે અહીંયા કાલ સાંજે ગોલા ખાવા છે? એ હા હાલો હે ક્યાં પૈસા એ તમારે ક્યાં દેવા? કઈ ખવડાવીશ હું ઓલા અહીં કોઈ નિકાવાળાને કઈ પાર્સલ કરીને પુગાડી દેજો ને, પેમેન્ટ ગૂગલ પે થી મોકલી દે. હાજર હા બધા કાલે હું નહીં આવું પણ તમને ગોલા પુગાડી દઈ. મેં બધાને ને હા ગોલા કાલ ખાવું હા કાલ રામનવમી છે ને એ રામ નામ છે આ દેખો બન એટલે આપણે ઉઘરાણીએ નીકળવું છે. હે? બોલું ભાઈ 2000 દે જેટલા જોતા એટલા દે દેખો બન સાદી ભાઈ ખબર કેમ ઉઘરાણીએ એવડી મોટી ઉપાધિ કાલ બેંકો બંધ છે. રામ નામ છે ઠીક વાહ મારે ગોલા ગોલા કાલ રાત્રે મોકલા. એ મોકલજો હા હા એ ગોલા આવશે ગોલા મોકલાવીશ અને દ્રાક્ષ આમથી કોઈ આવતું હશે ને તો દ્રાક્ષ ભેગી મોકલી દઈશ હો. હા હા ભાખરી ખાઓ. હા એ ખાઈ લ્યો ને ચા ઠરી જાય પી લ્યો. બિચાર મોકલશું હવે બધાને કયો હુઈ જાય માં બેન છે આ તો જાલી થઈ ગઈ છે સામી નથી ગઈ જાડી નથી થઈ ગઈ, સોજા આવ્યા છે. હા બોલી ભગવાન જાજી જિંદગી દેની દીકરી છે ઠેકાલ પડી જાય પછી ઉપાધિ નહીં મારી ઉપાધિ નહીં કા દીકરી પછી એના જેવું કરે તો એ કામ હાલે દીકરી છે ને એક જ છે તારી મમ્મી નથી હો તારી નાની મમ્મી છે અડધી પોણી આ જો જાયજો હા મારી બેન જા દાસો મારી ઘોડી વેન પર જોતી હોય થોડી વાર પછી છે બધું પતી જાય એટલે લાડવા થઈ જાય. એ દોસ્તી વાળું ગીત ગાવજો એમ કીધું. જો આરતીબેન કે ગોલાને પૈસા દેવા પડશે, મારે તો નથી બેન ને કરી દઉં એ બધાને ખાવું છે ગોળા ને ઢળક મોકલશે બે એમ નહીં, આ બધાને ગોલા ખાવા છે. ગોળા હા અને ઢળક હા બે મોકલજો પણ એને બધાને ખાવા એમ કહે છે. કોને આ બધા આપડા ત્યાં જોવે છે ને, આપડા પાસ કૈલાસબેન, આરતીબેન, હેતલબેન, નિમેશભાઈ, કોમલબેન, આ બધાને પછી ભાભી બધાને ગોલા ખાવા છે. આપડે આપડા આશ્રમ ના જોઈએ ની ભાઈ
રમુ બાપાને ખવડાવવાનું છો. હા એને ખવડાવ બિચારા પોદરા ભાઈ ને ખાવો છે. પોદરાભાઈ તમે ખાઈ જો એ રામ નામ છે પણ પૈસા કોણ દે હે પેલા ઈ જ નક્કી કરો. પોદરાભાઈ એ સાહેબ ને મોટો ધુંબો. પૈસા બે પોદરાભાઈ દે કારણ કે બે માણા નોકરી કરો છો હા એ સાહેબ મોટી શેરીમાં મોટો પોદરો. મોટી શેરીમાં હાટીકું ખોલ દીધું. હા રામનવમી ઉજવવાની. દક્ષાભાઈ હાટીકું ખોલ દીધું. એ રામ નામ છે જરાક ને ગોલા જરાક ને પોદરો. હા બે મોકલ છે લે કે રામ નામ છે તમને ખબર ય નથી ધરાક ને પોદરો બે. ધડાક ને ગોલા બે મોકલ પોદરો શું છે પોદરો મોકલશે એમ. ધડાક અને ગોલા મોકલજો તો મોકલશે કોણ? તમે પોદરાભાઈ. કા લચ્છી ન ખવડાવી બધાને લચ્છી તો ખવડાવી જ હતી. કેવી હતી? હારી હતી? હા બીજા ખવડે એમ ન કરાય બહુ હારી હતી. મને ખવડાવી બધાને જગદીપાઈ આવ્યા હતા બધાને એક 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 દીધી ખોટું ના બોલવું પણ આ બધા ખવડાવે છે હારું કે નથી સાચવતા કોઈ? હા હા ખવડાવે છે બપોર તીખા ભાત હોય પછી સાંજે ગાંઠિયા શાક હતું રોટલી હતી છાશ હોય જેટલી જોતી હોય એટલી આપે અક્ષય ખવડાવે છે ખોટું હું ના બોલ સવારે જો પરોઠા હોય ચા દે એમને ગરમ ગરમ કરે છે હાચવેલ ખોટું ના બોલવું હો સાચી શું પણ હું પેલા મને કટાવે ને હા કરે તો ભૂકા કાઢી નાખું. ભૂકા કાઢી નાખું હા જો બા ચાય બપોર આપે લગા હું ભૂકા કાઢી નાખું ના આવું હોય તો કઈ નથી બોલતા એ કે ભૂકા કાઢી નાખું કેમ પણ મોજ છે ને અમરધામ આશ્રમ અખંડ. પોદરાભાઈ હાટીકું ખોડાઈ ગયું કાલનું તો રામનવમી. કાલ આવી જાય હો. હા નિકો લઈ આવશે નિકાવાથી. નિકાહ વાળા નંબર લગભગ જયદીપ પાસે છે. તો નકર પછી અરવિંદ હા એને કોકને કેવું. શૈલેષ બે માંથી એક મોકલજો જરાક ગોલા ગોલા તો આવશે જ. દ્રાક્ષ નું હું જોઈ લો કોઈ આવતું હશે તો મોકલાવ. હા હા બીજે એમ હોય દક્ષા નહીતર હું પાછી આવું ત્યારે બેગ દી માટો મારી બોલા આવી જાય હો. જોયો ભાખરી. સાપડી ખાવી છે? બીજા એમ ન કરે સાપડી ખાવી છે? ના હોય ના એને ઘરમાં બહુ ખાવા દે હો જે? ખોટું હું ના આપણે ખાવા હાટું તો ઘર ને આશ્રમ ને છે બધું. હા હા ખાવા પીવાનો આનંદ કરો. આનંદ કરો સાચી વાત છે તારી ખાવા પીવામાં સારું છે ખોટું હું ન બોલું હું તો બાય હવે હારાથી રાખે ખોટું હું ન બા પગના બેન મુકેશભાઈ બધા સુધરી જાય જોતા હોય નાવા જાય છે ઓલાને વારવા માટે ખાલી કરો તો જોવે. એક ડોલે નહીં કપડા ધોઈને પી જાઓ એક જ ડોલે ના એક જ ડોલ ભરલો પણ બંધ કરી દો ટાકા કોણ ખાલી કરે? એટલે પેલા મને ખબર નથી આવી હતી ને લેવા તઈ નવું નવું તો ખબર. હવે નવું નવું મને ખબર પડે નળ બંધ કરવું એટલે જોઈ નહીં આપણને. હવે તો હું બંધ કરી નહીં લો હવે હું ડાઈ થઈ પેલા તો કરતી હતી બીજા તો હું આવી જ હતી મને ખબર પડે ટાકા ખાલી કરી નાખતી કા? હવે ના પડું ઓછા પાણી ના તો રૂપાળા છે ને દાદા પાણી દે તો એવા છે તમે રૂપાડા છો? એક હું તો ડોરી માં છું એમ મારા રૂપાળા છે ત્યારે વધે થાલ લાગ્યા તો બિચારા ન પહેરું ને હારી બારી પહેર્યા કાજલના લગ્નમાં એ હસના કપડા ને આ ને પહેરીને આવજો કાજલના લગ્ન નહીં કરવા ને આય કરવા છે કહેતા હતા તમે મને કહેતા હતા અહીં ટીકો નાખજો તો હા. લઈ દેવો ને. આ ચીકો ના ખાય કાનમાં પહેરાય ભાઈ જિંદગી છે જીવી લેવાય કાલની કોને ખબર આનંદ કર જા ભાઈ આનંદ કર મેં કીધું બેન સ્મિતાબેન હું બોલી હમણાં તમારા આગળની શું કમેન્ટ હતી ત્યારે જ બોલી. ભજન સાંભળવાની તમે બોલ્યા ને ત્યારે જ હું બોલી. અવાજ કામ નથી કરતો હવે. આનંદ કરે બેન જીવ ના ભરાય ભગવાન કોઈ જીવ નથી બાળતું. મોજ જ છે મોત મારે. છે બિચારી કઈ જાય મોત છે રાતે આયા આપણે 28 જણા જાગીને સાંભળે બબે વાઈ ગયા. ત્યાંથી વિશેષ આનંદ શું હોય? કઈ જાય છે બસ હવે પૂરું થઈ ગયું એટલે ચા પી જાઓ. જોઈએ છે કઈ? માવની મારમાં માર માં કઈ જાય છે ખવડાવે દૂધ પાય ને ઘરે લે તમારે ઘરનું જ ખાત એ ખવડાવી પોદરાભાઈ મારે બધું ખાતું હતું. મગ ભાત ના ખાતા આમ તો ઢોકળા- રોટલી ઢોકળા ચા હવા ખવડાવીને તમારે માંદો ખરવાલીએ પડ્યો તો. વાટકો ભરી દીધો ચા નહોતી હજી બેન હુતા હતા ઢોકળા પણ ખવડાવીને માંદો પડ્યો તો. તમે માંદા થયા અમે તમે ઢોકળા ખાધા પોદરો કરતા અમે તો ઓછા ખાધા તમે બહુ ખાધા
આટલા ખાધા છે આટલા ઢોકળા બેન ઢોકળા કેવા છે બેટા ને બહુ સારા હતા. પણ એ હમણાં નથી બનવાના. કેમ એ રામ બહુ અસલ હતા એમ. ગોલો ને દ્રાક્ષ પછી ઢોકળાને હા વાર ઢોકળાને ઢોકળા આવતા અઠવાડિયામાં લઈ આવશું ખીરું એમાં. વાર છે. બહુ અસલ હતા ને. હા ખાટે ઢોકળા ખાવા. હું કોઈ લેતા આવજો હા આપણે ખાવું અહીં બધાય બનાવશું. ના પણ બરાબર એક હારું દક્ષાબા ને એકની લેરમાં બધાયનું થઈ જાય. હા જો બિચારી કે હા. લસ્સી હોય, ગોલા હોય, ગમે. ના લચ્છી ખવડાવ્યો મને બધાય ને હા પણ તમે મને 50 ભાગ ખવડાવ્યો ખોટું હું ના બોલું ન બોલે. જો દીપને વિષ્ણુ મને વિષ્ણુ 10 ની તમે ફાકી લીધી છે મમરા લીધા. સાહેબ ફાકી પકડાણી. ના કાંઈક લીધું ઈ મેં જોતી હતી. તો નામાં ખોટા નામાં હોટલમાં લીધી હતી તમારી. કિશનભાઈ જય દ્વારકાધીશ. બેન ને ભગવાને ખૂબ દીધું એને ખૂબ ઝઘડો કરી દીધો. હમાતું જ નથી જો. ક્યાં. 8 લાખ રૂપિયા એટલે શું કહેવાય એનું વ્યાજ કેટલું છે બેંકમાં તો એને જમીન લઈ લીધી કેવી ડાય નકર વ્યાજમાં વ્યાજ ન લઈ લે કા. એમ ક્યાં હમાય જ છે. અહીંયા ખબર તો એટલો રૂપિયો છે કેમ છે બહુ છે અમારે તો ક્યાં છે આમાં ખિસ્સાય નહીં ને કાંઈ નહીં ને બા. રાખવો પડશે ને બધું નખો નખો બનાવવાનું નથી. હા 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 ઠીક બનાવવા બિચારી છે બા. ખિસ્સા તેને છે નહીં નાખતા ક્યાં છે. હા, પૈસા તો છે એટલે બધા શું કરો છો હાલો બોલામાં 1000 જોઈ હા. રાખમાં 500,000 જોઈ હા, એટલે 2000 પછી પછી ક્યાં નાખ લાદી લગાડવી, ટીવી લેવું, ના કરવું. ટીવી તો મારે જોહે જો જોજી ટીવી તો મને લઈ જ દેજો મારે ગોલાની ખવડાવો ને ટેવ એમાં જરાય નહીં ન આ. લઈ ગયો તો હાલશે વરદી પછી. બસ હા બસ ટીવી હા, બેન ઈ કે ગોલાની ખવડાવી દો, ટીવી નો લઈ દો તો હાલશે. ટીવી તો મારે જોહે તો ગોલાને બધું જ ભેગું નહીં થાય ને ના પછી ના મારી બેન મને ટીવી તો લઈ જ દે નહીં ના બેન તો લાઈશ ગોલાનું બંધ રાખો. ના ના કે હસતે હસતે કટાएंगे हंसते जिंदगी यूं ही चलती रहे खुशियां मिले ना गम बदली नहीं हम ए देवड़ पीछे दे दे मैं જોયું તું અમિતાભ બચ્ચન છે આ જાન છે ને તાવજી હાલવાનું છે જીવ છે તાવજી રજા કેમ ને રાખો? તજા મંદિરમાં મૂકી દો. મેં કાયું મંદિરમાં ઓલા મંદિરમાં. હવે આ બધા એક એક જાગવા માંડ્યા. ભૈયા જા ને કે દે આવશે મારી બેન 2 દિવસ પછી. દાય છે બીજમ ન કરે હાલો હવે કામ પતાવી લઈએ, મોબાઈલ ના લાઈવ ને વિરામ આપી દઈએ. દાયા બેન ઓહો હરમડિયા તે શું કરશે હરમડિયા જઈને મંજીરા વગાડશું. મારી બેન પણ શું કરશે અહીંયા મંજીરા મંજીરા જઈને શું કરશે વગાડવાના. પછી ખોઈ જાય પછી ચા પાણી પીએ પછી ઘરે જાય હે? ઘરે નહીં જવાનું, હવે અહીંયા જ રહેવાનું. હે? કામ બધું પૂરું કરવાનું. નહીં દીપ ન થવું. નથી આવતું નથી અહીંયા કામ કરશે ત્યાં રાત નથી જાગશું ને ત્યાંથી 1.5 મહિના હા, જો ભેગું એટલે મારે ક્યાંય નથી આવતું 1.5 મહિનો થાય તો 1.5 મહિના ભેગું ન કરવું. ગમે બેન એટલે કહું પ્લાસ્ટર, લાદી, કોઠાર રૂમ, પછી ઓલા 5 રૂમ તમારા બધાયના. જો ઓલો બની ગયો ને પેલો માર એ પેલો હા એ પેલો બની ગયો જો પણ એમાં હજી લાદી, હમ પછી ટાઇલ્સ, લાદી હું ઓલું કેવું ટાઇલ્સ શું લાદી, હા પછી નળનું, હા. લાઇટનું એ બધું ફિટિંગ બાકી છે. ઠીક બાકી છે ઠીક કરવું પડે ને હા હા ચોમાસા પહેલા. હા હા 1.5 મહિનો ચોમાસાને 3 મહિનાની વાસે ને તા તો થઈ જાય ભલે ને થોડા દી અંદર રહીશ થઈ જાય હા ટીવી લેવાનું જ છે ને ઉમેશભાઈ. જો લેવાની છે તી જય માતાજી ભાવના બેન, ડિમ્પલ બેન, જય દ્વારકાધીશ. હાલો હવે આપણે લાઈવ ને વિરામ હા આપીએ. જાઓ મારી બેન હો ભગવાન હા આવજો આશીર્વાદ દો વડી આવા મુકડા ટુકડા ક્યાં મળ્યા મારી બેન ટુકડા જોઈ કે વારો કાઢ નાખું કાલ તને કોઈ છે ટુકડા ક્યાં વયો ગયો જઈ જાવ હવે ટુકડા કઈ ઘરે કહેતી હતી મુકડા તમે એનો વારો કાઢ નાખું ના ના બાવ જેવું કરો તમે તો. મારી બેન તો આ શકી છે ઓલા થઈ ગયા ઘણાઈ ગયા કાળા થઈ ગયા. હમણાં સરખા મને થઈ જશે. ધોરાજીમાં લેવા આવ્યા ને તે ધોરા ધોરા હતા દુબળા ને ધોરા હતા કેટલી દોસ્તી હતી ધોરા ને દુબળા જામી ગયા ને કાળા થઈ ગયા આમાં લટોરો લાગે એટલે ફરું બંધ કરી દીધી હમણાં બધું હરખું થઈ જશે. હા મારી બેન ના હો નથી આવું બીજા મને ખૂબ ફેર મારી બેન દાસ ને હું લઈ જાઉં બધી પડી રહે સુઈ જવા હાલો હવે હા શાંતિથી. બીજા નક મારી ખાવા બેન પાણી પીવું છે? હે ના મારી બેન કઈ દાસ છે પાણી પીવું? હા, હા હાલો. જય માં અમર બોલવાનું શું? જય માં અમાર ના હા મારી બેન દાસ તારા નામ છે ભગવાન તને જાજુ દે હાજી નવરી રાખે હાજા નવરા નાખે હાજા હાજી નવરી રાખે. હાજા રાખે આવી વે મળવા કઈ દાસ હાલો હવે સુઈ જાઓ હો. હા.
હા પૂજા હવે હો ભાઈ. આપણી પ્રભુ પૂજા થઈ ગઈ જો. ભગવાન રામની પૂજા કયો કે રામનવમીની કયો, ખાઈ પી લીધું ને આનંદ કરી લીધો એને ઘણું.